કિન્નર પાસેથી 1 રૂપિયાનો સિક્કો લેનારનું શું થાય છે? કહેવાય છે કે વ્યંઢળને આપવામાં આવેલ દાન અખૂટ પુણ્ય આપે છે. એટલું જ નહીં, તેમના આશીર્વાદ વ્યક્તિને કોઈ પણ પ્રકારની આફતથી બચાવે છે. તેથી જ એવું માનવામાં આવે છે કે જો તમને પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે કોઈ પણ વ્યંઢળ પાસેથી 1 રૂપિયાનો સિક્કો પાછો લઈ લેવો જોઈએ. જો વ્યંઢળ તમને સ્વેચ્છાએ સિક્કો આપે છે તો તમારે તેને લીલા કપડામાં લપેટીને તમારા પર્સમાં અથવા સલામતમાં રાખવો જોઈએ. આમ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. વ્યંઢળો પાસેથી 1 રૂપિયાનો સિક્કો મળવાનો અર્થ છે કે ઘરમાં પૈસાનો વરસાદ થશે. જ્યોતિષમાં લીલો રંગ અને વ્યંઢળ બંનેને બુધ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યોતિષમાં તેનું વિશેષ સ્થાન છે અને તેને શુભ બનાવવાની સલાહ આપવામાં આવે છે. બુધવારના દિવસે વ્યંઢળોને લીલા રંગના વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી બુધ ગ્રહનો શુભ પ્રભાવ પણ વધે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે એક વ્યંઢળનું અપમાન કરો છો તો એવું માનવામાં આવે છે કે જાણે તમારું ભાગ્ય ખટાશમાં આવી ગયું હોય અથવા તમારા ભાગ્યનો દરવાજો બંધ થઈ ગયો હોય. એટલા માટે તમારે તમારા દરવાજે આવનાર વ્યંઢળોનું ક્યારે અપમાન ન કરવું જોઈએ કે તેમને દુઃખી ન કરવા જોઈએ. વ્યંઢળને બુધવારે તમારી ક્ષમતા મુજબ પૈસા, ચોખા, લીલા કપડાં, ઢોલક, તાંબુ, જસત અથવા પિત્તળના વાસણો વગેરેનું દાન કરો. ધ્યાન રાખો કે તમે તેમને તેલ કે સ્ટીલના વાસણો ન આપો, કારણ કે આના કારણે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો વ્યંઢળ તમારાથી ખુશ છે અને 1, 2, 5 કે 10 રૂપિયાનો સિક્કો પરત કરે છે તો સમજવું કે તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે. તમારા જીવનમાં ચમત્કાર થવા જઈ રહ્યો છે. હવે તે સિક્કાને લીલા કપડામાં લપેટીને તમારી તિજોરીમાં કે પૈસાની જગ્યાએ રાખો. આનાથી તમારી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને ટૂંક સમયમાં જ તમારા ઘરને આશીર્વાદ મળવા લાગશે. તમારે લોન લેવાની જરૂરિયાતનો પ્રતિકાર કરવો પડશે. જ્યારે પણ કોઈ વ્યંઢળ તમારા ઘરે આવે ત્યારે તેમને સારું કે ખરાબ કહીને ભગાડશો નહીં, પરંતુ તેમને કંઈક દાન આપો, કારણ કે ભગવાને તમને દાન લેવા માટે નહીં પણ આપવા માટે સક્ષમ બનાયા છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. આભાર.